સાવલી ખેડાના નડિયાદ તાલુકાના મોવડિયાપુરા ગામના 200 થી 300 શ્રદ્ધાળુઓ પગપાળા કરી માં કાળીના દર્શને નીકળ્યા હતા। સતત દર વર્ષે ગમે તેટલો તાપ કે ગરમી હોય તો પણ મોવડિયાપુરાના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ અચૂક જાય છે। અત્યારે તાપમાનનો પારો 40 ની ઉપર હોવા છતાં પણ શ્રદ્ધાળુઓનો ઘસારો રોડ પર જોવા મળી રહ્યો છે। ધગધગતા તાપમાં પણ પગ દઝાડી દે એવા તાપમાં પણ લોકો હર્ષભેર પોતાની ભક્તિની પ્રતીતિ દર્શાવતા માં કાળીના ધામે જતા જોવા મળ્યા છે। જય મહાકાળીના જય ઘોષ સાથે જયકારા બોલાવતા રથ લઈને પાવાગઢ જતા શ્રદ્ધાળુઓ નજરે પડ્યા હતા। તાપ અને અસહ્ય ગરમી વચ્ચે શ્રદ્ધાના સથવારે અડગ મને લોકો ઉત્સાહ અને ઉમંગથી માં કાળીના દર્શને જતા જોવા મળ્યા હતા। કદમ અસ્થિર હોય અને એને રસ્તો પણ નથી મળતો, પણ અડગ મનના મુસાફરોને હિમાલય પણ નથી નડતો, એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। અમે સતત 31 વર્ષથી પગપાળા સંઘ લઈને આવીએ છીએ તો 350 થી 400 જેવું પગપાળા એમાં યાત્રાળુ આવ્યા છે। આજે બીજો દિવસ છે। કાલે માતાજીને ત્યાં જઈશું, માતાજીને હવન કરીશું અને પરમ દિવસ દર્શન કરી અને ઘરે પરત જઈશું।